જય શ્રીમન નારાયણ. રામાનુજદાસ શ્રીમાન ગટ્ટુ વેણુગોપાલ સ્વામી દ્વારા વર્ણન કરેલ શ્રીમદ ભગવદ્ ગીતાનું ગુજરાતી ભાષાંતર હું આપને કહી રહી છું. અધ્યાય 10 વિભૂતિ યોગ. શ્લોક 37. વૃષ્ણીનામ વાસુદેવોસ્મિ પાંડવાનામ ધનંજયઃ મુનીનામ અપિ અહં વ્યાસઃ કવીનામ ઉશના કવિઃ. ઓમ. ગીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને વિભૂતિ યોગ શીખવી રહ્યા છે. પરમાત્મા કહે છે, અર્જુન, વૃષ્ણી અર્થાત યાદવોના વંશજોમાં હું વાસુદેવ છું, પાંડવોમાં હું અર્જુન છું, ઋષિઓમાં હું મહર્ષિ વ્યાસ છું અને દ્રષ્ટાઓમાં હું શુક્રાચાર્ય છું. શ્રીમન નારાયણે પ્રત્યક્ષ રૂપે જ યાદવ વંશમાં વાસુદેવ સ્વરૂપે અવતાર લીધો હતો. શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે તેઓ તે વાસુદેવ છે અને તેઓ સ્વયં શ્રીમન નારાયણ છે જે વાસુદેવ રૂપે અવતર્યા છે. અર્જુન શ્રી કૃષ્ણ પરમાત્માનો પરમ ભક્ત છે અને અર્જુન શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી સર્વે ઉપનિષદોનો સાર સમાન ગીતા પ્રાપ્ત કરવાથી ઘણો ધન્ય છે. શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે તેઓ અર્જુન છે અને તેમણે અર્જુનમાં પોતાનું ઉચ્ચ તત્વ રાખ્યું છે. મહર્ષિ વ્યાસે વેદોને એવા વિભાગોમાં વિભાજિત કર્યા છે કે જે શ્રીમન નારાયણનું સંપૂર્ણ જ્ઞાન આપે છે. મહર્ષિ વ્યાસે વિશ્વને શ્રેષ્ઠ મહાકાવ્યો અને કથાઓ પ્રદાન કરી છે જે વેદોની સરળ સમજણ માટે ઉપયોગી છે. શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે તેઓ મહર્ષિ વ્યાસ છે અને તેમણે મહર્ષિ વ્યાસમાં તેમનું તત્વ ઉચ્ચ રાખ્યું છે. શુક્રાચાર્ય એક અત્યંત વિદ્વાન ઋષિ હતા જે નીતિશાસ્ત્રના વિજ્ઞાનમાં તેમની કુશળતા માટે વિખ્યાત હતા. શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે તેઓ શુક્રાચાર્ય છે અને તેમણે શુક્રાચાર્યમાં પોતાનું તત્વ ઉચ્ચ રાખ્યું છે. ચાલો આપણે શ્રી કૃષ્ણ પરમાત્માના ઉપદેશોનું સ્મરણ કરીએ. જ્યારે પણ આપણે વાસુદેવનું નામ સાંભળીએ ત્યારે આપણે ઓળખીએ કે શ્રી કૃષ્ણ પરમાત્મા સ્વયં વાસુદેવ છે. જ્યારે પણ આપણે અર્જુન, મહર્ષિ વ્યાસ અને શુક્રાચાર્યના નામ સાંભળીએ ત્યારે આપણે તેમનામાં રહેલા શ્રી કૃષ્ણ પરમાત્માના ઉચ્ચ તત્વને ઓળખીએ. શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લઈ આપણા જીવનને અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરતા ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ. વૃષ્ણીનામ વાસુદેવોસ્મિ પાંડવાનામ ધનંજયઃ મુનીનામપિ અહં વ્યાસઃ કવીનામ ઉશના કવિઃ. શ્રીમન્નારાયણ કરિષ્યે વચનમ તવ. સર્વં શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રીમન્નારાયણ. શ્રી કૃષ્ણ પરમાત્માએ આખી ભગવદ્ ગીતાનો સાર અધ્યાય 18ના શ્લોક 65 થી 70માં 8 ઉપદેશ દ્વારા કહ્યો છે. શ્રી કૃષ્ણ કહે છે, જે મારા આ 8 ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે. એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ. શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે, કરિષ્યે વચનમ તવ. એટલે કૃષ્ણ, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ, તમે કહો છો એમ કરીશ. અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે. તો ચાલો આપણે પણ પરમાત્માને
8 વાતો પાળવાનું વચન આપીએ. પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા, તપ કે યજ્ઞ નથી. 8 પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું. આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો. આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસતી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ. જય શ્રીમન્નારાયણ. આપણા 8 વચનો આ પ્રમાણે છે. આપણું પહેલું વચન: હે શ્રીમન્નારાયણ, તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ. આપણું બીજું વચન: હે શ્રીમન્નારાયણ, તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ. આપણું ત્રીજું વચન: હે શ્રીમન્નારાયણ, હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ. આપણું ચોથું વચન: હે શ્રીમન્નારાયણ, તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું. હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ, તમારી ભક્તિ કરીશ. આપણું પાંચમું વચન: હે શ્રીમન્નારાયણ, હું તમારા શબ્દો યાદ કરું છું. મામેકમ શરણમ વ્રજ, તમે તમારી શરણમાં આવવા કહ્યું છે. શ્રીમન્નારાયણ, હું માત્ર તમારા જ શરણમાં છું. આપણું છઠ્ઠું વચન: હે શ્રીમન્નારાયણ, આપે કહ્યું છે મા શુચ, તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે, તો હું દુઃખી નહીં થાઉં, શોક નહીં કરું. આપણું સાતમું વચન: હે શ્રીમન્નારાયણ, અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ્ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે, તો હું દરરોજ ઓછામાં ઓછો 1 શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું. આપણું આઠમું વચન: હે શ્રીમન્નારાયણ, હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેઓ ગીતાથી અજાણ છે. હે શ્રીમન્નારાયણ, તમે કહ્યું છે તેમ કરીશ, તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ. શ્રીમન્નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કહ્યું છે એમ કરીશું, એ જ એક મહાન પૂજા છે. તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ. શ્રીમન્નારાયણ, કરીશ્યે વચનમ તવ. શ્રીમન્નારાયણ, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ. સર્વમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રીમન્નારાયણ. વૃષ્ણીનામ વાસુદેવોસ્મિ, પાંડવાનામ ધનંજયઃ, મુનીનામ અપિ અહં વ્યાસઃ, કવીનામ ઉશના કવિઃ. ઓમ વૃષ્ણીનામ વાસુદેવોસ્મિ, પાંડવાનામ ધનંજયઃ, મુનીનામપિ અહં વ્યાસઃ, કવીનામ ઉશના કવિઃ. શ્રીમન્નારાયણ, કરિષ્યે વચનમ તવ. સર્વં શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રીમન્નારાયણ.